નમસ્કાર મિત્રો, ઘણા સમય બાદ ફરીથી આજે આપણે મળ્યા છીએ. ત્યારે આજે વાત કરવી છે ફરજ મોકૂફી વિશે, એટલે કે સસ્પેન્શન વિશે. ઘણા બધા કર્મચારીઓ છે એમને અધિકારીઓ દ્વારા, નિમણૂક સત્તાધિકારી દ્વારા ઘણી વખત સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. અને આ સસ્પેન્ડ શબ્દ સાંભળી અને આપણને એવું લાગે છે કે આ તો કોઈ મોટી શિક્ષા કરવામાં આવેલી છે. હકીકતમાં સસ્પેન્ડ કરવા એ કોઈ શિક્ષા જ નથી. સૌ પ્રથમ તો મગજમાંથી એ કાઢી નાખો કે કોઈ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે તો એનો મતલબ એવો નથી કે એમને નોકરીમાંથી દૂર કરી દીધા. સસ્પેન્ડ કર્યા એનો મતલબ એવો છે કે એ કર્મચારી ઉપર જે કંઈ પણ આક્ષેપ કરવામાં આવેલા છે, માની લો કે કોઈ કર્મચારીએ શિસ્તમાં રહીને કાર્ય નથી કરેલું, એમની ફરજ છે એ જે શિસ્તમાં રહી એમણે જે વર્તન કરવું જોઈએ એક કર્મચારી તરીકે એ નથી કરેલું, તો એના ઉપર આક્ષેપ થયેલા છે. અને આ આક્ષેપ સાચા છે કે ખોટા એ સાબિત કરવા માટે એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે છે. આ તપાસ સમિતિ યોગ્ય રીતે તપાસ કરી શકે એટલા માટે થઈ આ કર્મચારીને પોતાની ફરજથી થોડા સમય માટે દૂર કરવામાં આવે છે અને એમનું હેડક્વાર્ટર જે છે, મુખ્ય મથક છે, એ બીજી કોઈ જગ્યાએ તબદીલ કરવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન એમના વિરુદ્ધ જે આક્ષેપ થયા છે એના ઉપર તપાસ અધિકારી છે એ તપાસ કરતા હોય છે. જો તપાસના અંતે એ કર્મચારી ઉપરના જે આક્ષેપો છે એ સાચા છે એવું સાબિત થાય તો એ કર્મચારીને શિક્ષા કરવા માટેના હુકમ થતા હોય છે. અને ત્યારબાદ એને જે શિક્ષા થાય છે એના આધારે પછી કર્મચારીને હળવી શિક્ષા થાય, કોઈ ભારે શિક્ષા થાય તો એના આધારે એને કદાચ નોકરીમાંથી દૂર કરી શકે. અને કર્મચારીને પણ આવા આક્ષેપ છે એના વિરુદ્ધ અપીલ કરવાનો પણ પૂરતો અવકાશ મળતો હોય છે. તો ફરજ મોકૂફી એટલે કે સસ્પેન્શન છે એ કોઈ શિક્ષા છે જ નહીં. કર્મચારી ઉપર જે આક્ષેપ થયા છે એને સાબિત કરવા માટે એના વિરુદ્ધ એ કર્મચારી છે એ અવરોધરૂપ ન બની શકે એટલા માટે થઈને એને થોડા સમય માટે ફરજથી દૂર કરવામાં આવે છે. અને આ સમયગાળા દરમિયાન આવા કર્મચારીને નિર્વાહ ભથ્થું પણ મળતું હોય છે. બરાબર. તો આવા જ અન્ય વિડીયો પણ જો તમારે સાંભળવા હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી જણાવી શકો છો. સમયાંતરે આપણે અલગ અલગ વિષય ઉપર આવા ટોપિક છે એમની ચર્ચા કરીશું. તો આજનો આ તમને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવશો. વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર પણ કરો. ધન્યવાદ. થેન્ક યુ.